નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। ક્યાંક મિની વાવાઝોડું તોફાને ચડ્યું છે તો ક્યાંક વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે। ત્યારે આવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હવામાનમાં મોટો પલટો આવશે તેવી આગાહી કરી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે રાજ્યમાં આંધી, વંટોળ અને ભારે વરસાદને લઈને આગાહી કરી છે। આની સાથે જ ચોમાસાની પહેલા તેમણે ખેડૂતોને ચેતવણી પણ આપી છે કે વરસાદ આવે તો પણ હાલ વાવણી ન કરતા। ભારે પવન ફૂંકાવાના કારણે ચોમાસુનો જે પાક છે તેની સીધી અસર થવાની શક્યતા છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો ખબર એવી મળી રહી છે કે અંબાલાલ પટેલે વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ જણાવતા જણાવ્યું કે રત્નાગિરી આસપાસ એક સિસ્ટમ પહોંચી ગઈ છે અને ડિપ્રેશનના કારણે રત્નાગિરી અને કોંકણમાં અતિ ભારે વરસાદ આવ્યો છે। આ સિસ્ટમ આગળ વધતા મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। 28 થી લઈને 31 મે દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। વરસાદની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે વરસાદી ઝાપટા પડશે, પરંતુ દરિયો ભારે તોફાની બની જશે। સમુદ્રમાં કરંટ જોવા મળશે। 65 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। 28 મે થી લઈને 27 જૂન સુધીમાં પવનની ગતિ વધુ રહેશે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ચોમાસાના આગમન વિશે પણ તેમણે જાણકારી આપી કે 6 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી લેશે। આ વરસાદથી ખેડૂતોએ વાવણી ન કરવી જોઈએ। 21 જૂન બાદ વાવણી કરવી એ યોગ્ય રહેશે। અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે ભારે પવન ફૂંકાવાના કારણે ચોમાસુ પૂર્વ પાકો પર સીધી અસર થઈ શકે છે। ખેડૂતોને અનુકૂળ તકેદારી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।